ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ મજામાં છીએ. એન્ડ આજે થઈ ગયું છે સન્ડે. યસ, રવિવારની સવાર પડી ગઈ એન્ડ લંચનો ટાઈમ પણ થઈ ગયો. આજે તો રવિવાર એટલે મારા સ્ટોરમાં રજા હતી. આજે ધ્રુવે સ્ટોર ઓપન કર્યો હતો એન્ડ અત્યારે હાલમાં છે ને અંકિત અને ધ્રુવ બંને સ્ટોરમાં છે. અને અહીંયા છે ને બહાર તો આખી રાતનો વરસાદ ચાલુ હો, જબ્બર વરસાદ પડ્યો. જુઓ શું અવાજ આવવાનો સંભળાતો હશે આઈ થિંક. જો સો યા ચલો હવે રસોઈની તૈયારી કરીશું, કેમ કે આજે ચા નહીં બનાવ્યો મેં. 11:20 થઈ ગઈ. સો ડાયરેક્ટ રસોઈ જ બનાવીશ. અને આજે હું બનાવીશ ભીંડાની કઢી અને રોટલી. યા જોડે આપણે શ્રીખંડે પડ્યું છે અને રસે પડ્યો, જેને જે ખાવું હોય. સો ચલો તૈયારી ચાલુ કરીએ. એના પહેલાં એકવાર આપણે દર્શન કરી લઈએ. જય ગોગા મહારાજ, જય વારાઈમાં, જય શ્રી કૃષ્ણ. સો ફાઇનલી ગાઈસ, ભીંડા આટલા મેં લઈ લીધા છે એન્ડ એને મસ્ત એવા લૂછી દીધા, કોરા કરી દીધા. હવે સમારીશું ભીંડા. જો એટલા સરસ ભીંડા. અને હજુ અમે પટેલમાંથી લાવ્યા હતા ને એવા જ છો, કંઈ બગડ્યા નહીં કે કશું જ નહીં. જો કઢી બનાવવા માટેની તૈયારી કરી દીધી છે. એન્ડ આ પેલું પટેલમાંથી લાવી હતી ને એ રહ્યું બહુ ઇઝી પડે. જો મસ્ત. ઓકે, એ રીતે થઈ ગયું કમ્પ્લીટ. એન્ડ એક બાજુમાં છે ને અમે આવી રીતે ભીંડા પણ ચડાવવા મૂક્યા આવી રીતના. સો ફાઇનલી ગાઈસ, લંચની બધી તૈયારી થઈ ગઈ. અને અહીંયા જુઓ રોટલીની તૈયારી ચાલુ હો. 12:08 થઈ ગઈ છે બપોરની. આ બાજુમાં ગેસ પણ ચાલુ કરી દીધો મેં ઓલરેડી. અહીંયા ઘી કાઢીને મૂકી દીધું રોટલીમાં લગાવવાનું. રોટલીનો લોટે બંધ થઈ ગયો, શાકે થઈ ગયું કમ્પ્લીટ. જો કોથમીર નાખી દીધી મેં અંદર કમ્પ્લીટ. અને છે ને એક બાજુમાં હાલ પેલો લોટ પણ બાંધી નાખ્યો મેં ઓલરેડી, ગરમ તો નહીં. જો હજુ એનો આમ નામ રાખીશ, અંદર વરાળથી બફાવા દે. ગેસ તો બંધ જ છે એનો. પછી એને મસ્ત મસળીને એક હરખો કરી દે મસ્ત. હાલમાં છે ને હું રોટલી બનાવવાનું ચાલુ કરું. સો ફાઇનલી ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું. સામે ધ્રુવ બેઠો ખાવા માટે. કેવું કઈ યસ, આ રોટલી છે અને આ જુવારની રોટલી અરે જો છે ને મસ્ત. તો ચલો ખાવા માટે. સો ફાઇનલી ગાઈસ, જમવાનું પતી ગયું છે એન્ડ કામ બામ પણ પતી ગયું. જો અહીંયા
આટલા વાસણ થયા અને છે ને મેં એક બાજુમાં આ ભીંડા પણ કાઢીને રાખ્યા છે. એક ભીંડો નહીં બગડે, બોલો એટલા મસ્ત રહ્યા ને આ વખત. ન કે યુઝવલી છે ને બગડી જ જાય. આને છે ને હું કટિંગ કરીને ફ્રોઝન કરી દઈશ. અને મૂંગ દાળ કાઢી યલોવાળી, સો એ રહી પલાળવા માટે કાઢી રાતનું મેનુ ડિનરનું. યસ, સો આજે ડિનરમાં બનાવીશું મૂંગ દાળના દાળવડા બનાવીશ. યા, અને આ ભીંડા છે ને હું ફ્રોઝન કરીને મૂકી દઈશ કટિંગ કરીને. અત્યારે હાલ નહીં, હમણાં થોડીક વાર પછી મે બી 10-15 મિનિટ પછી, ત્યાં સુધી થોડુંક બેહીને આરામ કરી લઈએ, ફોન બોન જોઈ લઉં. એન્ડ ફ્રોઝન સબ્જીમાં તો છે ને ભીંડા ચાલો, મને ભીંડા ભાવે ફ્રોઝન હોય તો. પછી આ ગીલોડી, ચોળી એ બધું મને ફ્રોઝન નહીં ભાવતું, કેમ કે એનો ટેસ્ટ જ નહીં આવતો બિલકુલ બી મને. ફ્રોઝન કરો તો બીજા બધાને આવતો હશે, એવું નહીં કે બધાને ના આવે, પણ મને ખુદને પર્સનલી નહીં ભાવતું, એટલે હું એ વસ્તુ તો ફ્રોઝન નહીં કરતી, પણ બીજું બધું શાક કરું છું. સો યસ, એન્ડ બહારનું વાતાવરણ તો આખો દિવસ વરસાદ છે, આખો દિવસ. અત્યારે તો ઘરમાં કોઈ હોય નહીં, ખાલી કંટાળો આવે એકલો. મસ્ત વ્યૂ આવે અમારા બારીને બહારનો તો છે ને. તમને બધાને એવું પણ લાગતું હોય કે હું કુકિંગનો વિડીયો ને બધું વધારે લઉં છું, ઘરમાં જાઉં છું. સો યસ, કેમ કે અહીંયા અમેરિકામાં કેવું, તમે જોબે જાઓ, જોબે જઈને પછી ઘરે આવો, ઘરમાં તમે બિઝી રહો, કામ કરતા હોય. હા ના, કેમ કે અહીંયા રોજ બહારે ક્યાં જવાનું. ઇન્ડિયા હોય તો તમે બાજુમાં એ જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ. અહીંયા તો પહેલાં તો વેધર જ સારું ના હોય. એન્ડ અમારા અહીંયા છે ને આજુબાજુમાં વોકિંગમાં કંઈ છે નહીં જવા જેવું. ક્યાંક જવું હોય તો ગાડી લઈને જ જવું પડે. સો સમટાઈમ જઈએ, એવું નહીં જતા, બિલકુલ બી જઈએ છીએ, પણ રોજ ના હોય, કોઈક જ દિવસ હોય. સો ચલો, હવે બહુ વાતો થઈ જાય, થોડીક વાર આરામ કરી લઈએ. કામ બામ તો પતી ગયું બપોરનું સરસ. આજે તો બહુ મસ્ત સબ્જી બની હતી. સબ્જી એટલે કઢી જ કહેવાય, ભીંડાની કઢી. યા, સો મળીએ હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ, અત્યારે છે ને બપોરના 4:45 થઈ ગયા, 4:45. એક બાજુમાં અહીંયા મેં પલાળીને મૂકી દીધી દાળ, જો મસ્ત ધોઈ 2-3 વખત પલાળી દીધી. એક બાજુમાં છે ને મેં આર્યું કામ કરવા કાઢ્યું હતું, હાલ હવે સમારીશ. જો કે કાઢ્યું હતું ક્યારનું, એ સવારનું લંચના ટાઈમનું. સો ચલો હવે ભીંડા સમારીએ, પછી આરામ કરીશું. સો ફાઇનલી ગાઈસ, બધા ભીંડા સમારી દીધા મસ્ત, જો છે ને સરસ. આ હેવી છે કે કાચની જે આ પ્લેટ છે ને, ટ્રે કહેવાય, આઈ થિંક સો. એને હવે ઢાંકી દઉં આમ જ. સો ફાઇનલી ગાઈસ, ડિનરનો ટાઈમ થઈ ગયો છે. એન્ડ અહીંયા છે ને મેં ખાસી એવી તૈયારી પણ કરી દીધી. સો જોઈ લો એકવાર, અહીંયા છે ને ચા બની ગયો, ઉકળવા મૂક્યો, બાકી ચા, ખોળ, ગોળ બધું મિક્સમાં બનાવ્યું. એન્ડ એક બાજુમાં છે ને ખીરું પણ બનાવી દીધું. સો યસ, જો અત્યારમાં થોડું લીધું, બનાવ્યું છે એમ તો બીજું એ અહીંયા મૂક્યું. એમાં હળદર નાખીએ, થોડું જીરું નાખ્યું, બહુ ઓછી ક્વોન્ટિટીમાં નાખ્યું આ વસ્તુ. થોડો ચોખાનો લોટ પણ નાખીશ. એન્ડ અહીંયા મરચાં લીધા, કોથમીર લીધી. સો યસ, આટલું મસ્ત ઝીણું સમારીને અંદર નાખીને બરાબર ફેટી લઈશ. તો યા ચલો એટલું કરીએ.
સો ફાઇનલી ગાઈસ જો ખીરું રેડી થઈ ગયું મસ્ત. હવે ગોટા પાડીશું. અહીંયા ઓઇલ પણ ગરમ થઈ ગયું એન્ડ જે મેં ગઈકાલે પેલી ચટણી બનાવી હતી ને એ અહીંયા ડીફ્રોઝ થવા માટે કાઢી દીધી. થોડી થોડી ઓગળી રહી જો દેખાય. સો ચલો ગોટા પાડીએ. 8 અને 11 થઈ ગઈ છે. શું કે હમા શોકો બચ્ચું કોના ઘેર મોકલા રવિ? સો ગાઈસ જો અહીંયા તરાવણ ચાલુ હો ગોટા મસ્ત એન્ડ આ બાજુમાં કંઈક આવા બન્યા બહુ મસ્ત બન્યા. ત્યાં મૂકી દઈએ પાછું કેમ કે હજુ કામકાજ ચાલુ જ છે. હજુ આ ખીરું આટલું હજુ. સો ફાઇનલી ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી કમ્પ્લીટ અને નીચે પાથરી પણ દીધું હો. 8 અને 34 થઈ ગઈ. આજે અમારો સ્ટોર છે ને 8 વાગે બંધ થયો. એન્ડ જો આ ગ્રીન ચટણી થઈ ગઈ સરસ. ઓકે અહીંયા બધું પથરાઈ ગયું મસ્ત. અમે 3 જણા માટે જ બનાવ્યા ખાલી. ધ્રુવનો ઉપવાસ આજે. સો ચલો તમારા લોકોને પણ ખાવું હોય તો. અને જુઓ આ સાઈડમાં આ પણ હોય જ છે. રોડ ડબલો તો હોય તઈ શું કેવું. પણ રવિ મેં ગ્રીન ચટણી બનાવી અને રહી. સો ચલો જમીન પછી મળીએ હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ જમી લીધું કામકાજ પતી ગયું છે એન્ડ હવે છે ને વ્લોગનું એન્ડિંગ કરીશું અહીંયા. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. યસ સો આજે તો છે ને આટલા જ વાસણ થયા એન્ડ બધા જતા રહે હોના રૂમમાં ઊંઘવા માટે. તો મળીએ કાલે. કાલે 6 સોમવાર. યસ કાલે તો મારે જોબથી જવાનું હોય. 5:30 ઓપન કરવાનો સ્ટોર. તે આવીશું 10 વાગે આઈ થિંક 9:30-10 વાગતાનું. યા સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.